વાઇબ્રન્ટ ગુજરાત 2026ની પ્રી ઇવેન્ટ સમાન વાઇબ્રન્ટ ગુજરાત રિજિયનલ કોન્ફરન્સ નોર્થ ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાઈ ગઈ, જેમાં વિવિધ ઉદ્યોગકારોએ 43 કરોડના MOU કર્યા હતા. આના કારણે 500થી વધુ બેરોજગારોને રોજગારી મળી રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે, જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનવો જોઈએ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને વધુ મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે. પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દેશની નિકાસમાં અગ્રેસર છે. સિંગલ વિન્ડો સિસ્ટમ ગુજરાતે લોન્ચ કરી છે. લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત અગ્રેસર છે. ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ ગુજરાતે ઊભી કરી છે. સ્વિફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુડ ગવર્નન્સના લીધે વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજ્ય આપી રહ્યું છે.